સાંભળવાથી ભક્તની સર્વે મનોકામના પૂર્ણ થાય છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ શુભ દિવસે ભગવાન સત્યનારાયણ કે જે સત્યનું જ સ્વરૂપ છે, તેનું નામ સ્મરણ કરવા માત્રથી જ વ્યક્તિને ભક્તિ અને મુક્તિ પ્રદાન થાય છે. મનના દરેક મનોરથ પૂર્ણ થાય છે. તેવી શુભ મંગલકારી કથા એટલે ભગવાન શ્રી સત્યનારાયણની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ. બોલો ભગવાન સત્યનારાયણ દેવની જય. શ્રી સુતજીએ કહ્યું, એકવાર આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. તેનો ઉત્તર ભગવાને આપ્યો હતો, જે કથા હું તમને સંભળાવું છું. એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા. ત્યાં તેણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા. અને એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના દુઃખ દૂર થઈ શકે? એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુલોકમાં શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા. પરમનવાણીથી આદિ, મધ્ય અને અંતરહિત અનંત શક્તિવાળા સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ છતાં ગુણાત્મા ભક્તોના દુઃખો દૂર કરનારા તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા કે હું આપને વંદન કરું છું. ત્યારે ભગવાન શ્રી બોલ્યા, હે ભાગ્યશાળી, તમે શા માટે આવ્યા છો? તમારા મનમાં જે કાંઈ હોય તે સઘળું કહો, હું તમને બધું જણાવીશ. ત્યારે નારદ બોલ્યા, હે ભગવાન, આ પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે. એ દુઃખ દૂર કરવાનો કોઈ આપ સરળ ઉપાય જાણતા હો તો કૃપા કરીને મને કહેવાની વિનંતી કરો. ત્યારે શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું, હે નારદ, લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો. જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય છે તે હું કહું છું તે તમે સાંભળો. મનુષ્ય લોકમાં અને સ્વર્ગલોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે. હે વત્સ, તારા પરના પ્રેમને કારણે હું તને એ કહું છું. એ છે સત્યનારાયણનું વ્રત. યોગ્ય વિધિ વિધાનથી વ્રત કરવાથી એ તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે. ભગવાનના આ વાક્યો સાંભળી નારદ બોલ્યા, આ વ્રતનું ફળ શું છે? તેની વિધિ શી છે? આ વ્રત ક્યારે કરવું તથા એ કોણે કર્યું હતું તે આપ મને વિસ્તારથી કહો. આ પવિત્ર દુઃખ શોક દૂર કરી સુખ, સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે. ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો, વડીલો, ઇષ્ટ મિત્રો અને સગા વહાલા સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ. સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચવો અને પોતે લેવો. પણ પછી આ સત્યનારાયણ ભગવાનનું સ્મરણ બધા લોકો કરતા કરતા પોતપોતાને ઘેર જાય છે અને નિશ્ચય કરે છે કે સત્ય વાણી અને સત્ય આચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું. આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી જ મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. બોલો ભગવાન શ્રી સત્યનારાયણની જય. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રતની કથાનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ. બોલો ભગવાન સત્યનારાયણની જય. અધ્યાય બીજો. આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મ્ય જણાવતા શ્રી સુતજીએ શૈનક આદિ ઋષિઓને કહ્યું, આ વ્રત સૌ પ્રથમ જેણે કર્યું તેની કથા કહું છું. હે ઋષિઓ, અત્યંત રમણીય કાશી નગરીમાં શતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માંગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો. એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય છે એવા પોતે ભગવાન જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી તેની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું, હે પ્રિય, તમે અત્યંત દીન બની રોજ રોજ શા માટે ભિક્ષા માંગો છો? વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળી તે શતાનંદ બ્રાહ્મણે કહ્યું, હું બહુ જ ગરીબ છું, આથી ભિક્ષા માટે ભટકું છું. જો કોઈ આ કાષ્ટમાંથી મુક્ત થવાનો ઉપાય આપ જાણતા હો તો કૃપા કરીને મને અવશ્ય કહો. ત્યારે વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા, હે બ્રાહ્મણ, ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન તમે તેનું પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત કરો. આ વ્રત કરવાથી મનુષ્ય
આવા દરેક ગમ અને બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું તેને સુખ મળે છે. તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર્ધ્યાન થઈ ગયા. આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું કરીશ તેવો નિશ્ચય તેણે કર્યો. આથી રાત્રે બરાબર ઊંઘ પણ ન આવી. બીજા દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી શતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માંગવા ગયો. તે દિવસે તેને દરરોજ કરતાં વધુ ધન મળ્યું. તે ધન વડે શતાનંદે ભાઈ બંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા જ દુઃખોમાંથી મુક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો. શતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો. ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણનું વ્રત કરતો. આ બધા રીતે દુઃખોમાંથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો. શ્રી સુતજી બોલ્યા, હે ઋષિ મુનિઓ, શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કાંઈ કહ્યું હતું તે બધું જ મેં તમને કહ્યું છે. બીજું વધારે તમારે શું સાંભળવું છે? શૈનક આદિ ઋષિઓએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠ, અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા છે. તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે પૃથ્વી ઉપર આ વ્રત કર્યું છે તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ, તો કૃપા કરીને તમે અમને કહો. શ્રી સુતજી બોલ્યા, હે ઋષિઓ, એક આ સમયે બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો તેના ઘર પાસેથી નીકળ્યો. તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો. તેને વ્રત કરતા જોઈને નમન કરી કઠિયારાએ પૂછ્યું, હે બ્રાહ્મણ, આપ આ શું કરી રહ્યા છો? એ અને કરવાથી શું ફળ મળે એ વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો. કઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું, બધા જ ઈચ્છિત ફળને આપનાર આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. એની કૃપાથી જ મને ધન ધાન્યની સર્વે પ્રાપ્તિ થઈ છે. તેની પાસેથી આ વ્રતનું મહાત્મ્ય જાણી કઠિયારો ઘણો ખુશ થયો તથા પ્રસાદ લઈ પાણી પી લાકડાનો ભારો મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારી નગરમાં એના સદભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો. તે દિવસે તે કઠિયારાને એના લાકડાનો રોજ કરતાં બમણો ભાવ મળ્યો અને એ તો ખુશ થઈ સારા પાકા કેળા, દૂધ, ઘી, ઘઉંનો લોટ વગેરે લઈ ઘરે આવ્યો. આ પછી પોતાના સગા વહાલાને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકના સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષપદને પ્રાપ્ત થયો. આ પ્રમાણે સ્કંદ પુરાણના રેવાખંડનો શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો અધ્યાય બીજો સંપૂર્ણ થયો. બોલો ભગવાન શ્રી સત્યનારાયણ દેવની જય. અધ્યાય ત્રીજો. શ્રી સુતજી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ, હવે તેની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો. ઘણા સમય પહેલાની આ વાત છે. ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રજીત અને બુદ્ધિમાન રાજા હતો. તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુઓને દાન પણ આપતો. આ રાજાની પ્રમુખતા નામની રાણી પ્રતિવતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી. ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યું. તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન ત્યાં લઈ પહોંચ્યો. પોતાના વહાણને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું કે, હે રાજા, ભક્તિપૂર્ણ મનથી આપ શું કરી રહ્યા છો? એ કરવાથી શું ફળ મળે? આપ એ બધું મને વિગતવાર કહેવાની કૃપા કરો. ત્યારે રાજાએ કહ્યું, હે શેઠ, અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ. રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું, હે રાજન, આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો, કેમ કે અમને સંતતિ પણ નથી. જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો એ વ્રત હું પણ જરૂર કરીશ. આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે શેઠે આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનાર વ્રત વિશે બધું જ કહ્યું. સંતતિ દેનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જ્યારે આપણને સંતતિ થશે ત્યારે અવશ્ય કરીશ. એક દિવસ તેની ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની. આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ. 10મા મહિને એક સુંદર કન્યાને તેણે જન્મ આપ્યો.
તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી. તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું. આ એક પછી એક દિવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું કે આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી? ત્યારે શેઠે કહ્યું, અત્યારે વેપારમાં તેજીને લીધે અવકાશ નથી. પુત્રીના લગ્ન સમયે આપણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી લઈશું. પોતાની આ રીતે પત્નીને દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો. સમય વીતવા સાથે કલાવતી મોટી થવા લાગી. એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી જોઈ. આથી શેઠે પોતાના ભાઈ ભાંડુઓની સલાહ લઈ વાળંદને આજ્ઞા આપી કે જલ્દી કલાવતીને યોગ્ય મૂર્તિઓ શોધી લાવે. શેઠની આજ્ઞાથી વાળંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો. એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્યપુત્રને વિવાહની વાત પાકી કરી જોઈ આવ્યો. શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રાખીને તે શાહુકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી. અને શેઠનું એવું દુર્ભાગ્ય હશે કે તે સમયે તે ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કરવાનું ભૂલી ગયો. આથી શ્રી સત્યનારાયણ ભગવાન તેનાથી નારાજ થયા. કન્યાના વિવાહ સંપૂર્ણ થયા અને બાદ વેપારમાં પરમ ચતુર તે શેઠ પોતાના જમાઈને લઈ રાજા ચંદ્રકેતુ રત્નસારપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયો. તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને શાપ આપ્યો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવો. એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ આ વેપારીઓ જ્યાં હતા ત્યાં આવ્યો. રાજાના સિપાઈઓ એ પીછો પકડ્યો. આ જોઈ ભયને લીધે તેણે ધન ત્યાં નાખી દીધું અને ભાગી ગયો. જ્યાં આ સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાઈઓ આવ્યા અને રાજાનું ધન ત્યાં જોયું અને બંનેને દોરડાથી બાંધી રાજા પાસે લઈ આવ્યા અને કહ્યું, હે પ્રભુ, આપનું ધન ચોરનાર બંને ચોર આપની આ સમક્ષ હાજર છે. સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવું કશું ન સાંભળ્યું અને બંનેને મજબૂત દોરી બાંધી કારાગારમાં પુરાવી દીધા. તેનું જે હતું તે ધન પણ લઈ લીધું. શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે એની પત્ની અને પુત્રીની પણ ઘણી ખરાબ દશા થઈ. ઘરમાં જે કાંઈ ધન સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા. ભૂખ તરસથી દુઃખી થઈ તેઓ મજૂરી કરવા લાગ્યા અને ભિક્ષા માંગવા ચિત્તભ્રમ થઈ ઘર ઘર ભટકવા લાગી. એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘેર ગઈ. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું. શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી. પ્રસાદ લઈ મોડી રાતે કલાવતી ઘેર ગઈ. માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું કે હે પુત્રી, આટલી રાત વીતવા સુધી તું ક્યાં હતી? મન માન્યું કેમ કરે છે? ત્યારે કલાવતીએ શાંત સ્વરે કહ્યું કે માં, એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત પૂજન જોયું કે જે બધી જ ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે. કલાવતીના વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું. તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગા વહાલા સાથે વ્રત પૂર્ણ કર્યું. લીલાવતીએ ભગવાનને પ્રાર્થના વારંવાર વિનંતી કરી કે હે પ્રભુ, મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો. તેઓના અપરાધ ક્ષમા કરવામાં સમર્થ આપ જ છો. વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાત્રે સ્વપ્નમાં કહ્યું, હે રાજન, પેલા બંને બંદીવાન વણિકોને જેલમાંથી મુક્ત કરો અને જે કાંઈ ધન તેનું લઈ લીધું છે તે પરત પાછું આપી દો. જો તું ચેતીશ નહીં તો તારા ધન પુત્ર સહિત રાજ્યનો નાશ કરીશ. આમ કહીને ભગવાન અદૃશ્ય થઈ ગયા અને સવાર થતાં જ રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા પેલા બંને વણિક મહારાજને પોતાની સમક્ષ લાવવામાં આવે. રાજાના આવા વચનો સાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું કે બંને વણિક પુત્રોને મુક્ત કરી લાવવામાં આવ્યા છે. બંનેએ રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણા ભય વિહવળ બની મૌન રહ્યા. ત્યારે રાજાએ કહ્યું કે તમને આ દારૂણ દુઃખ દેવના પ્રકોપને લઈને ભોગવવું પડ્યું છે.
હવે તમારે કોઈ પણ ભય રાખવાનું કારણ નથી. હજામત તથા સ્નાન આદિ કરાવી વસ્ત્ર અલંકાર આપી એની પાસેથી લઈ લીધેલા ધનથી બેવડું ધન આપી રાજાએ તેને સંતુષ્ટ કર્યા અને કહ્યું કે હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ. રાજાને પ્રણામ કરી આપની કૃપાથી હવે અમે અમારા ઘરે જઈશું અને કહી તે બંને વૈશ્યોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. આ પ્રમાણે સ્કંદ પુરાણના રેવાખંડનો શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો અધ્યાય 3 પૂર્ણ થયો. બોલો ભગવાન શ્રી સત્યનારાયણ દેવની જય. અધ્યાય 4. શ્રી સુતજી બોલ્યા, યાત્રા માટે તૈયારી કરતા આ શેઠે સ્વસ્તિ વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું. આ વેપારીઓના થોડા દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સંન્યાસીના વેશમાં તેની પાસે આવ્યા અને બોલ્યા, હે શેઠ, તમારી આ હોડીમાં શું ભર્યું છે? ઘણા ધનથી છકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું કે હે સાધુ, તમે કેમ પૂછો છો? તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો? અમારી હોડીમાં તો વેલા અને પાંદડા જ ભરેલા છે. શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને મિથ્યા વાણી સાંભળી અને કહ્યું કે સારું ભાઈ, તમારી વાત સાચી પડો. આટલું કહીને સાધુ વેશધારી ભગવાન સત્યનારાયણ તરત જ એક જગ્યાએ જઈ દરિયાની નજીક બેસી ગયા. દંડી સંન્યાસીના ગયા પછી શેઠ નિત્યકર્મથી પરવારી જ્યારે હોડી પર ગયો ત્યારે હોડીને પાણીથી ઉપર હલકી તરતી જોઈ ગૂંચવણમાં પડી ગયો. તેણે હોડીમાં વેલા પાંદડા જોયા અને મૂર્છિત થઈ જમીન પર ઢળી પડ્યો. શેઠની આ દશા જોઈ એના જમાઈએ કહ્યું કે હે પિતા, આપ ચિંતા શા માટે કરો છો? શોકથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો? જરૂર એ પેલા સાધુ મહારાજના શાપને લીધે જ થઈ રહ્યું છે, એમાં શંકા નથી. આપ તેના શરણે જાઓ, એ સર્વશક્તિમાન છે અને કાંઈ પણ કરી શકે છે. જમાઈના આ વચન સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઈ પગે પડી આદર સહિત વિનંતી કરવા લાગ્યા કે હે ભગવાન, હું આપની સમક્ષ જે કાંઈ ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા કરો. આમ વારંવાર કહી ખૂબ શોક કરવા લાગ્યા. રડતા વેપારીઓને જોઈ સાધુ વેશધારી ભગવાને કહ્યું, હે શેઠ, વિલાપ ન કર, મારી વાત સાંભળ. માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નથી, મિથ્યા વચનો બોલ્યો. આથી હે દુષ્ટ બુદ્ધિ, તને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા છે. શ્રી સત્યદેવની વાત સાંભળી શેઠ તેના ચરણોમાં પડી અને પ્રાર્થના કરવા લાગ્યો કે હે પ્રભુ, સર્વ બ્રહ્માદિ દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આપના આ આશ્ચર્યજનક ગુણ અને રૂપને નથી જાણતા. તમારી માયાથી મોહિત હું શી રીતે જાણી શકું? વહાણમાં પહેલા મારું જે ધન હતું તે મને પાછું આપો. હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ. શેઠના ભક્તિ વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા. ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. શેઠે આવીને પોતાની હોડીને ધન ધાન્યથી પૂર્ણ જોઈ સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. નગર દેખાતા જ પોતાના શેઠ જમાઈએ કહ્યું કે જુઓ મારું રત્નપુરી, અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવા તેને મોકલ્યો. દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડે શુભ સમાચાર આપતા કહ્યું કે શેઠ પોતાના જમાઈ, બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે. દૂતનો સંદેશો સાંભળી લીલાવતી બહુ જ ખુશ થઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું કે હું જઈને એ લોકોનું સ્વાગત કરું છું અને તું પણ પૂજા કરી અને જલ્દી આવ. કલાવતીએ માના વચનો સાંભળી પ્રસન્ન થઈ પૂજા પૂરી તો કરી, પરંતુ પ્રસાદ લીધા વિના જ પોતાના પતિને મળવા તે દોડી ગઈ. પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યદેવ નારાજ થયા અને કલાવતીના પતિને તેની હોડી સહિત અદ્રશ્ય કરી દીધો. કલાવતી પતિને ન જોતા તરત જ શોકથી વ્યાકુળ થઈ જમીન પર ઢળી પડી. કન્યા કલાવતીને બહુ જ દુઃખી અને હોડીને અદ્રશ્ય થયેલી જોઈ શેઠે મનમાં વિચાર્યું કે આ તે કેવું આશ્ચર્ય! હોડી ચલાવનાર નાવિકો પણ સહુ ચિંતાતુર થયા. પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી તો ગભરાઈ ગઈ, પણ ખૂબ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી. જરા વારમાં જમાઈ સાથે હોડી શી રીતે અદ્રશ્ય થઈ ગઈ? કોણ જાણે કયા દેવની અવગણના થઈ? હું કશું જાણી શકતી નથી. સત્યદેવનું મહાત્મ્ય જાણવા કોણ શક્તિમાન છે? આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી.
પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યું. કલાવતીએ પાદુકા લઈ પતિની પાછળ સતી થવાનો વિચાર કર્યો. કન્યાની આ દશા જોઈ અતિશોકથી સંપન્ન તે ધર્મ વિધ્વળ સજ્જન વણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો કે આ ઘટના કયા દેવના કોપને લીધે બની છે. ભગવાન સત્યદેવની માયાથી અમે ભ્રમણામાં પડ્યા છીએ એમ માની શેઠે પોતાના સગાવાલાને બોલાવી સંકલ્પ કર્યો કે આ ઘોર સંકટ દૂર થતાં જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને નમીને શ્રી સત્યદેવને વારંવાર દંડવત પ્રણામ કરવા લાગ્યો. આથી દિનજનોના ઉદ્ધારક ભક્ત વત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણીથી કહ્યું કે પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી. આથી જ આવી ખરેખર એના પતિને તે જોઈ શકતી નથી. જો એ ઘરે જઈ પ્રસાદ આરોગે અને પાછી આવશે તો એને તરત જ એના પતિની પ્રાપ્તિ થશે, તેમાં સંશય નથી. કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ એ ઘરે જઈ તેણે પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં એનો પતિ અંતર્ધ્યાન થઈ ત્યાં આવી ગયો હતો ત્યાં આવી અને પોતાના પતિને સામે જોઈ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું કે ચાલો હવે ઘરે જઈએ, વિલંબ શા માટે કરો છો? કલાવતીની વાત સાંભળી શેઠે પ્રસન્ન થઈ ભાઈ ભાડુઓ સાથે પોતાના ઘરે આવ્યો અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું અને પછી દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યો. આ વ્રતના પ્રતાપથી શેઠે લોકના સઘળા સુખ ભોગવી અંતે વૈકુંઠ ધામમાં પહોંચ્યો. આ પ્રમાણે સ્કંદ પુરાણના રેવાખંડનો શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો 4થો અધ્યાય પૂર્ણ થયો. બોલો ભગવાન શ્રી સત્યનારાયણ દેવની જય. અધ્યાય 5મો. શ્રી સુજીએ કહ્યું, આ પણ પછીનું ચરિત્ર ધ્યાનપૂર્વક સાંભળો. પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે એક રાજા હતો. તેણે શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તરછોડી પણ ઘણું દુઃખ મેળવ્યું. એકવાર રાજા તુંગધ્વજ અનેક પશુ પંખી મારી પાછા ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો. તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ પાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા. અભિમાનના કારણે રાજા ન તો ત્યાં ગયો કે ન તો તેણે ભગવાનને હાથ જોડ્યા. પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો, પરંતુ રાજાએ તે પ્રસાદ ન લીધો. પ્રસાદની અવગણનાને લીધે રાજાના 100 પુત્રો, ધન સંપત્તિ વગેરે જે કાંઈ હતું તે બધું નાશ પામ્યું. આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો કે શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે. આથી જ્યાં પેલા ગોવાળ શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાઓ. આ રીતે મનમાં નિશ્ચય કરી રાજા પેલા ગોવાળો પાસે ગયો. તે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું, પ્રસાદ લીધો. આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરી ધન ધાન્ય પુત્ર પુત્રાદિથી સંપન્ન થઈ ગયો અને આ લોકના બધા જ સુખ ભોગવી અંતે વૈકુંઠવાસી થયો. આ પ્રમાણે પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે કોઈ મનુષ્ય કરે છે તથા બધી જ મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું જે શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સંતતિને પ્રાપ્ત કરે છે. દરિદ્ર હોય તે ધનવાન બને છે. કોઈ પણ જાતના બંધનમાંથી હોય તો તે તેનાથી મુક્ત થાય છે. ભયભીત મનુષ્ય ભય મુક્ત બને છે. એમાં લેશ માત્રને શંકા નથી. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત કરે છે. હે મહર્ષિ, હે બ્રાહ્મણો, આપ સહુના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે. આ ઘોર કળયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખોનું નિવારણ કરી શકે છે. હે શ્રેષ્ઠ મુનિઓ, આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું જે પાલન કરે છે તેના બધા જ પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે. હે મુનીશ્વરો, જે લોકોએ પહેલા વ્રત કર્યું હતું તેના બીજા જન્મની કથા સાંભળો. કાશીનગરનો પેલો શતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો. ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમ પદ પ્રાપ્ત થયું. લાકડા વેચનાર કઠિયારો કેવટ થયો.
જેણે પોતાના હાથે ભગવાન શ્રી રામચંદ્રના ચરણો ધોયા અને તેની સેવા કરી જન્મ મરણના બંધનમાંથી તે મુક્ત થઈ ગયો. ઉલ્કામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો. તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્રને પામી વૈકુંઠ મેળવ્યો. પેલા વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો. પોતાના શરીર પુત્રનું અડધું કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા. મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા. તેણે ભગવત સંબંધી કથાઓ દ્વારા સહુને ભગવાનના ભક્ત બનાવ્યા. આ પ્રમાણે સ્કંદ પુરાણના રેવાખંડનો શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રત કથાનો અધ્યાય 5મો અહીં પૂર્ણ થયો. બોલો ભગવાન શ્રી સત્યનારાયણ દેવની જય. મિત્રો, પૂરી શ્રદ્ધાથી જે કોઈ ભગવાન શ્રી સત્યનારાયણની પૂજા ઉપાસના કરે છે, વ્રત કરે છે, તેની કથા સાંભળે છે, તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. તેના તમામ દુઃખ અને ગરીબીનો નાશ થાય છે. જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ભગવાન સત્યનારાયણનો મહિમા તો ખૂબ મોટો છે. ભગવાન સત્યનારાયણની ઉપાસના સત્યમાં જ છે. ભગવાન સત્યનારાયણ એટલે સત્ય. સત્યમાં જ સમગ્ર વિશ્વ સમાયેલું છે. જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો હંમેશા સત્યનું જ પાલન કરવું, અસત્ય ક્યારેય ન વધવું. જે લોકો મુખેથી હંમેશા અસત્ય વધે છે તેના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલી આવે છે. આથી હંમેશા સત્યનું જ પાલન કરવું, સત્યને જ નારાયણ સ્વરૂપે પૂજવા. આ જગમાં સત્ય એ જ હરિનારાયણ છે. સત્યને પૂજવું એ સત્યનારાયણની ઉપાસના છે. જે લોકો મુખેથી હંમેશા અસત્ય બોલે છે અને ભગવાન સત્યનારાયણની જે પૂજા કરે છે તો તેની પૂજાનું ફળ તેને પ્રાપ્ત થતું નથી. પરંતુ જે લોકો હંમેશા સત્યનું પાલન કરે છે તો તેમને ભગવાન શ્રી સત્યનારાયણની પૂજા કર્યા જેટલું જ પુણ્ય ફળ મળે છે. તો મિત્રો, આ હતી ભગવાન શ્રી સત્યનારાયણની કથા, જે દર મહિનાની પૂર્ણિમા અને ગુરુવારે સાંભળવાનો મહિમા છે. જે આ વિડીયોમાં તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી સત્યનારાયણ દેવ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા